એક વખત હત રાજા તે તો ગામમાં લેત પરીક્ષા. એટલે કે શું હતું? એક સરસ મજાનું જંગલ હતું. રાજા હતા. રાજા પાસે ગામ પાસે એક નાનું એવું જંગલ હતું ને જંગલની અંદર રાજાએ એક જગ્યાએ મૂક્યો વચ્ચે પથ્થર ને તે જગ્યાએ પથ્થર મૂક્યો ને તે રસ્તો ગામના લોકો માટેનો અવર જવરનો રસ્તો હતો. ત્યાંથી દરેક લોકોને દિવસ દરમિયાન એકાદી વખત તો ત્યાંથી ચાલવું જ પડે તેવો રસ્તો હતો. રાજાએ ત્યાં વચ્ચે પથ્થર મૂક્યો ને રાજા પથ્થર મૂકીને શું થયા ખબર? એક જગ્યાએ લપાઈને છુપાઈ ગયા. છુપાઈ ગયા પછી રાજાએ શું કર્યું? છુપાઈને છુપાઈને જોવે અહીંથી કોઈ જાય છે? જાય તો ગણાય છે પણ શું કરે છે? સાઈડમાંથી જાય છે, કોઈક ઉપરથી જાય છે, કોઈક પથ્થર પર ઠેકીને જાય છે, પણ કોઈ પથ્થરને હટાવવાની એટલે કે પથ્થરને રસ્તામાંથી દૂર કરવાની તસ્તી લેતા નથી. પરંતુ સમય જાય છે, રાતનો સમય થાય છે ને એક વ્યક્તિ આવે છે. નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા 2024 શંખનાદ ધોરણ 9 વિષય ગણિતનો ફૂંકવાનો છે. એમાં પણ ચેપ્ટર નંબર 7, 8, 9 આ ત્રણ ચેપ્ટરનો આજે શંખનાદ થવાનો છે. આ શંખનાદમાંથી નીકળેલા સવાલો તમારી માટે આઈએમપી થશે. હું તમને ચોપડી જ આપી રહ્યો છું ને ચોપડીમાંથી જ આઈએમપી આપું છું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે સાહેબ આવું શા માટે? કારણ કે ચોપડી જ તમારા પરમેશ્વર કહેવાય. પાઠ્યપુસ્તક જ તમારી માટે ભગવાન છે. આપણે પાઠ્યપુસ્તકમાંથી જ ડાયરેક્ટ આઈએમપી સવાલો જોઈએ કારણ કે આના સોલ્યુશન તમને મળી જશે. બરાબર છે? ચાલો તો વિદ્યાર્થી મિત્રો નાની એવી વાત કરી દઉં કે વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ કરજો અને સાથે સાથે આ વિડીયો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારી જે કાંઈ ડિમાન્ડ હોય અથવા વિડીયો જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ અટકવી જોઈએ નહીં. કોમેન્ટ અટકશે તો મજા ન આવે. કેમ કે તમારી કોમેન્ટથી તો અમને અહીંથી જુસ્સો મળે. અમને એમ થાય કે નહીં, અમે કરેલી કામગીરી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડે છે એમ. કેમ કે તમારા કઈ પ્રતિભાવ હોય કે અહીંથી અમારે કઈ નવો સુધારો તમને આપવો હોય તો અમે તેના પ્રત્યેથી આપી શકાય છે. બરાબર છે? ચાલો તો જોઈએ આપણે વાર્ષિક પરીક્ષા 2009 મોસ્ટ આઈએમપી. આટલું તો કરવું જ પડે ભાઈ, આટલું તો કરવું જ પડે. જે પ્રકરણ 7 જોતા જઈએ આપણે. ચાલો બરાબર છે? ચાલો ચેપ્ટર 7 નામ છે સરસ મજાનું ત્રિકોણ. તો ત્રિકોણની આઈએમપી જોવાની છે કે આપણે અગાઉના ધોરણમાં ભણી જ ગયા છીએ કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. અથવા તો આપણે એને શું કહેવાય? ત્રિ એટલે કે ત્રણ. ટ્રાય નો મતલબ થશે ટ્રી. અથવા તો આપણે શું કહીએ છીએ? ટ્રાયેંગલ કહીએ છીએ ત્રિકોણને ઇંગ્લિશની અંદર. ખબર છે? બાકી એના ત્રણ શિરોબિંદુ હોય, ત્રણ બાજુ હોય, ત્રણ ખૂણા હોય, આવી વાત છે. ત્યારબાદ આપણે આમાં અંદર મેન વસ્તુ જોવાનું છે ત્રિકોણની એકરૂપતાનો સિદ્ધાંત. કયો જોવાનો? ત્રિકોણની એકરૂપતાનો સિદ્ધાંત જોવાનો છે. ચાલો, ત્રિકોણની એકરૂપતાનો સિદ્ધાંત. તો તમારા એક જ માપના બે ફોટાની નકલો સમાન છે, તે જ પ્રમાણે સમાન માપની બે બંગડીઓ એક જ બેંક દ્વારા આપવામાં આવતા એટીએમ કાર્ડ પણ સમાન આકારના હોય છે. યાદ કરી લો કે એક જ વર્ષમાં બનેલા ₹1 સિક્કાઓને એકબીજા પર ગોઠવતા તે એકબીજા ઉપર બરાબર આવી જાય છે. તો આવી આકૃતિને શું કહેવાય? એકરૂપ આકૃતિઓ કહેવાય. અર્થાત એકરૂપ મતલબ શું છે? બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સમાન હોય એવી આકૃતિઓ. બેઝિક ફંડા ક્લિયર થયો હશે તેનાથી. ચાલો આગળ જોઈએ આપણે. જોતા જઈએ. અહીંયા લખ્યું છે આપણે કે બે ત્રિકોણોની એકરૂપતાની ચર્ચા કરી. જો એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો કેવા કહેવાશે? એકરૂપ કહેવાય છે. ચાલો જોઈએ આગળ. બાકી એકરૂપતા માટેની શરતો છે. જો આ એકરૂપતા હોય તો આપણે એકરૂપતાની શરતને લખી કઈ રીતે શકાય? એકરૂપતા માટેનો સિમ્બોલ કયો છે તેની વાત છે. તો આ ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC.
તો આ શું છે? એકરૂપતા માટેનો સંકેત છે. આની માટે યાદ રાખજો, એકરૂપતા માટેનો સંકેત છે. જે વચ્ચે એક્ઝેક્ટ દર્શાવેલો છે તમને અહીંયા, એનો સંકેત છે. પાછું એકરૂપ કઈ રીતે? પી એ સાથે એકરૂપ છે, ક્યુ બી સાથે અને આરસી સાથે. તમે અહીંયા ક્રમ ઉલટાવી શકાય નહીં. ક્રમ ઉલટાવી શકાય નહીં. જે સાથે જે બંધ બેસતું હોય તે જ લખવું પડે, તો જ તમારી એકરૂપતાની કન્ડિશન સાચી પડે, નહીતર ખોટી પડે. ધ્યાન રાખવાનું છે ત્યાં. બરાબર છે? ચાલો અહીંયા નીચે જો, અહીંયા સંગતતા, એક એક સંગતતા દર્શાવેલી છે, પી એ ક્યુ બી આર સી. તો તમારે એ જ રીતે લખવું પડે. એનાથી બીજી રીતે ડિફરન્ટ રીતે લખાય નહીં. ડિફરન્ટ રીતે લખો તો ખોટું પડે. ચાલો અહીંયા લખ્યું છે એફ ડી એકરૂપ એબીસી હોય, જો ડી એફ એકરૂપ એબીસી લખવું શક્ય નથી. જે રીતે બનતું હોય તે રીતે તમારે લખવું પડે. ચાલો તમે સંગતતા સરખી રીતે દર્શાવો તો આ સીપીસીટી નો રૂલ્સ તમારે યુઝ આવશે સાબિતીની અંદર. ક્યાં આવશે? દરેક સાબિતીમાં તમારે કંઈક ને કંઈક જગ્યાએ સીપીસીટી લખવું પડશે. સીપીસીટી નો અર્થ જાણી લો. ચાલો, જો ત્રિકોણ વચ્ચેની સંગતતાને સંકેતમાં દર્શાવવા માટે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા યોગ્ય રીતે દર્શાવવી જરૂરી છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. આને ટૂંકમાં શું કહેવાય? સીપીસીટી, કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ લખાય છે. અર્થાત શું થાય? આ ઇંગ્લિશ લખ્યું છે, તેનું અંગ્રેજી શું થાય? કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ક્લિયર? બાકી આ ત્રિકોણની એકરૂપતા માટેની હવે જોવાની છે આપણે શું? શરતો જોવાની છે. શું જોવાની છે? શરતો. ખાસ 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 શરતો જોઈ લેજો. આ શરતને આધારે એકરૂપતા સાબિત કરવાની છે. ચાલો તો જોતા જઈએ. પૂર્વધારણા 7.1 બાખુબા એકરૂપતાની શરત. કઈ આપણે જોવાની છે? આ બાખુબા એકરૂપતાની શરત. બરાબર? તે તમે અહીંયા વાંચશો તો પણ તમને આ ક્લિયર થઈ જશે. અહીંયા દરેક બાબતો અહીંયા આપેલી છે, આ જોઈ લેજો. બરાબર? ચાલો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ આ ઉદાહરણ 1 આઈએમપી કહી શકાય. આ પૂછાવાની સંભાવના પરીક્ષામાં રહેલી છે. ચાલો બરાબર છે. સાબિત કઈ રીતે કરવું તે તમે જોઈ શકો છો. નીચે જેની સાબિતી આપેલી છે. ચાલો ત્યારબાદ ઉદાહરણ 2 આ પણ આઈએમપી જેવું છે, કદાચ પૂછાવાની સંભાવના છે વધારે. જોઈએ નેક્સ્ટ. ત્યારબાદની આવશે ખૂબાખૂ. કઈ શરત કીધી છે અહીંયા? ખૂબાખૂ એકરૂપતાની શરત છે. ખૂબાખૂ એકરૂપતાની શરત અહીંયા લખેલી છે, આખી બેઠી તમે જોઈ શકો છો. આને તમારે સાબિત કરવાની છે. કદાચ પરીક્ષામાં પૂછાઈ પણ શકે, પણ હું એમ કહીશ કે લગભગ શરતો સાબિત કરવા કરતા તમને શરતો પૂછાશે, લખવાની પૂછાઈ શકે છે. બરાબર છે? શરતો શેની પૂછાઈ શકે? લખવાની પૂછાઈ શકે છે. ચાલો નેક્સ્ટ. ઉદાહરણ 3. તો ઉદાહરણ 3 મેં જોયું છે ત્યાં સુધી આઈએમપી માં આઈએમપી મોસ્ટ આઈએમપી કહીશું. કેવું કહીશ? મોસ્ટ આઈએમપી. સાહેબ એવું કેમ કહો છો? કારણ કે આ દાખલો મેં ઘણા બધાય પેપરમાં જોયો છે. બાકીના બધાય તમે કરો કે ના કરો, આ દાખલો તો કરવો જ પડે. બરાબર છે? ત્રિકોણ એઓબી એકરૂપ ત્રિકોણ ડીઓસી ને ઓએબીસી નું મધ્ય બિંદુ થાય એવું સાબિત કરવાનું છે. ને અહીંયા બધી એની શરતો આપેલી છે ને આ એની આકૃતિ છે. ચાલો ક્લિયર? આ વસ્તુ જરાક જોઈ લેજો, ભૂલતા નહીં બાળ મિત્રો દોસ્તો. ચાલો આમાં ઇમ્પોર્ટન્ટ મને ત્રીજો દાખલો ઇમ્પોર્ટન્ટ લાગે છે. કયો દાખલો કહું છું હું તમને? ત્રીજો દાખલો ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યો છે. પૂછાઈ જાય છે અને ઘણી વખત પૂછાયેલો પણ છે. આ દાખલો હું તમને કહીશ આઈએમપી. ઓકે ચાલો. એની સિવાય આ પાંચમો પણ તમારી માટે આઈએમપી બનશે. બરાબર છે? ચાલો પાંચમો દાખલો જરાક જોઈ લેજો. ત્યારબાદ 6, 7, 8 આઠમામાંથી કદાચ આવું હોય તો આવી જાય. કયો દાખલો? આ આઠમો દાખલો છે, એ આવું હોય તો આવે. ઓલા જે કીધા એ વધુ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. નેક્સ્ટ, ત્રિકોણના કેટલાક ગુણધર્મો. તો આ બધા ત્રિકોણના ગુણધર્મો છે. હવે આગળ જોતા જઈએ. જો આ પ્રમેય 7.2 સાબિતીમાં 100% ગેરંટી સાથે કહું કે અહીંયા પૂછાશે કે આનું પ્રતીક પૂછાશે કે કોઈ પણ પૂછાશે કે આના પરથી દાખલો પૂછાશે, પણ આ યુઝ થાય એવું કઈક કારસ્તાન પૂછાશે.
એટલે મોસ્ટ આઈએમપી છે. તમને આ બેઝિક ફંડા આવડવો જોઈએ કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય. આના ઉપરથી તમને કાં તો દાખલો આવે, આનું પ્રતીપ વિધાન પૂછાય. આનું કેવું વિધાન પૂછાય? પ્રતીપ વિધાન પણ પૂછાય. પ્રતીપ વિધાન સાબિત કરવાનું પૂછાઈ જાય. અને આ તમને બેઠી સાબિતી પણ પૂછાઈ શકે છે. એટલે સાબિતી પણ પાકી કરી લેજો ભૂલ્યા વગર. હાલો આગળ 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 આવ્યું પ્રમેય 7.3 7.2 નો શું છે? પ્રતીપ છે. પછી કહેતા નહીં કે સાહેબે અહીંયા બતાવ્યું નહોતું, આ દર્શાવેલું છે અહીંયા. ચાલો એ સિવાય જો ઉદાહરણ 4 બેઠું સાબિત થઈ જાય એવું જ આપ્યું છે કે AB બરાબર BC હોય તો અને ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે સાબિત કરો. ક્લિયર? ચલો ઉદાહરણ 5. ઉદાહરણ 5 પણ તમારે કંઈક ને કંઈક કામ લાગશે. ખાસ એ ધ્યાન રાખજો કે ઉદાહરણ 5 જે છે ને એ તમારે અહીંયા સમજવી બાજુમાંથી છે. આના ઉપરથી કંઈક પૂછવું હોય ને, પેપર અઘરું કાઢવું હોય ને તો દાખલો આવે. કદાચ આ સાબિતી નહીં આવે, આ શું આવશે? આનો દાખલો આવશે. ચાલો આગળ જોઈએ આપણે ઉદાહરણ 6. ઉદાહરણ 6 પરથી કદાચ એકાદો દાખલો પૂછવો હોય તો પૂછી લે. પણ સ્વાધ્યાય 7.2 માં સ્વાધ્યાય 7.2 માં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ બાબત હોય તો આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 આવશે. કઈ આવશે? પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 બની શકે છે. પછી જો આ આપ્યો છે, આ બે આપ્યો છે, આગળ જ આપણે ઉદાહરણમાં એક આવી ગયો તેના ઉપરથી છે. પછી આ વેધ સમાન વાળો છે. સાબિત કરો કે વેધ સમાન હોય છે. અને વેધ સમાન હોય તો આ બધું એકરૂપ સાબિત કરવાનું છે. આવો પણ કદાચ એક પૂછવું હોય તો પૂછે, પણ ચાન્સીસ બહુ ઓછા છે, રેર કેસ છે. બરાબર છે? ચલો 5મો 6ઠો 7મો 8મો 6 7 8 ત્રણેય કહીશ. 6 7 8 3 માંથી એકાદો દાખલો પૂછાવાની સંભાવના રહેલી છે. બરાબર છે? એમાં સૌથી વધુ આઈએમપી હું કહીશ 7મો દાખલો. કયો કહીશ? 7મો દાખલો. 8મો દાખલો પણ તમે કહી શકો છો, કારણ કે ત્રણેય સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય છે. તે સાબિત તમારાથી આરામથી થઈ જાય. અને આ 6ઠ્ઠો દાખલો છે તે આ આકૃતિ પરથી દોરવામાં આવેલો છે, પૂછવામાં આવ્યો છે, એટલે આ આકૃતિ જોઈ લી. ક્લિયર? કારણ કે 7.34 લખ્યું તો જોઈ લેજો આકૃતિ 7.34. હજી વધુ શરતો ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો એમાં આવશે. પ્રમેય 7.4 બા બા બાની એકરૂપતાની શરત કઈ છે? બા 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 બાની એકરૂપતાની શરત છે. એ જરાક જોઈ લેજો. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ કાકબા. ખાસ યાદ રાખજો કાકબા શરતમાં કયા કયા કા ક અને બાનો સમાવેશ થાય? તો કાકબામાં કાટકોણ ત્રિકોણનો કર્ણ બીજા ત્રિકોણના કર્ણ સાથે અને અનુરૂપ બાજુને સમાન ને કાટકોણ ત્રિકોણ એટલે કાટકોણ ત્રિકોણનો કા, કર્ણનો ક અને બાજુનો બા એટલે કા ક બા. ક્લિયર છે? ચલો આગળ જોતા જઈએ આપણે. નેક્સ્ટ ઉદાહરણ 8 ઓછા ચાન્સીસ, બહુ ઓછા ચાન્સીસ. ચાલો એ સિવાય આમાંથી આપણે 5 પ્રશ્નો છે તો 5 માંથી આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે કદાચ આવું હોય ને તો એમાંથી જો પહેલામાંથી આખું બધું ન પૂછાય, પણ કેવું પૂછાય ખબર છે? થોડુંક થોડુંક પૂછાય, અડધું અડધું પૂછાય કે પહેલા 2 સાબિત કરો એવું કંઈક પૂછાઈ જાય. પ્રશ્ન 1 છે એમાં એમ કે આ 2 સાબિત કરો એવું પૂછાઈ જાય, અથવા તો આ 2 પૂછી લે. એ રીતે અડધું અડધું પૂછી લે. હું આ પ્રશ્ન 2 ને સૌથી મોસ્ટ આઈએમપી કહીશ. આવવું હોય તો આ દાખલો મારા ખ્યાલ મુજબ આવી જાય. અને આ પ્રશ્ન નંબર 3, આ બંને દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. આમાંથી પૂછાવાના ચાન્સીસ રે. આટલું તો કરવું જ પડે ભાઈ, આટલું તો શું થાય? કરવું જ પડે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 4 5 તમે આ બે ઉપયોગ કરીને બનાવી શકો છો, આરામથી કરી શકે. બરાબર? બાકી આપણે સારાંશ તો વાંચવાનો જ છે, સારાંશમાં જરાય સ્કીપ કરવાનું થતું નથી. ચલો ચેપ્ટર નંબર 8 એટલે કે ચતુષ્કોણ, અંગ્રેજીમાં કહીએ તો ક્વાડ્રિલેટરલ્સ. શું કહેવાશે? ચતુષ્કોણ. ઇંગ્લિશમાં કહીએ તો ક્વાડ્રિલેટરલ્સ. ક્લિયર? ચાલો તો જોઈએ આગળ. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે
તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં ડાયરેક્ટ શરૂ કર્યું છે, કારણ કે 8મા ધોરણમાં ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ આપણે ભણીને જ આવ્યા છીએ. તો એની અંદર દરેક વાત કરવામાં આવે છે. ચતુષ્કોણ કેવા પ્રકારના હોય, કેટલા અલગ અલગ પ્રકારના હોય, એમાં આપણે સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણના 3 સુપુત્રો એટલે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ વિશે અભ્યાસ કરીએ જ છીએ. આ બધી જ માહિતી આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે વાલા વિદ્યાર્થીઓ? ચાલો તો જોઈએ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અહીંયા ઘણી બધી માહિતી આપેલી છે કે 4 બાજુ હોય, 4 ખૂણા હોય, 4 શિરોબિંદુ હોય, સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય છે. બાકી એ સિવાય અહીંયા ઘણું બધું પુનરાવર્તન આપેલું છે. ચાલો, પ્રત્યેક વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણને 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે અને એ જ સાબિત કરવાનો છે આપણે પ્રમેય 8.1. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ એનું 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. આ સાબિત કરવાનું પૂછાઈ શકે છે, એટલા માટે હું કહીશ કે આ તમારી માટે 1 નંબર આઈએમપી સવાલ છે. 1 નંબર એ પૂછાશે જ. પછી નહીં કહેતા કે સાહેબ કેમ ના કીધું. આ સવાલ પૂછાવાનો જ છે. બરાબર છે? જરાક બી ચિંતા કરતા નહીં. ચાલો, મેં તમને આઈએમપી આપી દીધો છે. પ્રમેય 8.1 કરી જ નાખવાનો છે. ચાલો, ત્યારબાદ જોઈએ પ્રમેય 8.2. આ વિધાન ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાય છે એવું મને લાગે છે. બરાબર છે? આપ દરેક પ્રમેયના વિધાન પાકા કરી લેજો. શું કહું છું? દરેક પ્રમેયના વિધાન પાકા કરવા. To ensure that એટલે કે પાકા કરી લેશો. ઓકે, ચલો પ્રમેય 8.2 એટલે કે આ પ્રમેય પાકો કરી લેવાનો. પ્રમેય 8.3 એ પણ પાકો કરી લેવાનો છે. ચલો ત્યારબાદ જોઈએ આપણે આગળ. નેક્સ્ટ પ્રમેય 8.4. તો પ્રમેય 8.4 શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. એ યાદ રાખવાની રીત આપી દઉં. સસલા રીત એટલે કે સામસામેના ખૂણા સમાન હોય છે, સામસામેની બાજુ પણ સમાન હોય છે. એ સિવાય જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે સામસામેના ખૂણા કેવા કીધા છે? સમાન. ક્લિયર છે? એકબીજાના પ્રતીપ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ખાસ યાદ રાખજો, ખાસ કે ફક્ત દુભાગે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ પ્રમેય 8.7 કે જો કોઈ વિકર્ણ જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ પણ યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ ઉદાહરણ 1. તો ઉદાહરણ 1 હું તમને કહીશ કે ઉદાહરણ 1 કરતા ઉદાહરણ 2 સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કહેવાશે. કયું? ઉદાહરણ 2 છે તે ઉદાહરણ 1 કરતા પણ કેવું કહેવાશે? આઈએમપી કહેવાશે. ચાલો, ઉદાહરણ 1 તો છે જ કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય એ બતાવવાનું છે, પરંતુ એ સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ કયો છે કે ઉદાહરણ 2. ક્લિયર? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. ઉદાહરણ 3 બહુ નોટ. ઉદાહરણ 4 ખાલી તમે જોઈ શકો છો કે ખાલી તમે અહીંયા સેટિંગ બેસાડી શકો તેવું ઉદાહરણ 4 છે. ઈઝી છે. નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ 5. તો દુભાજકો સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે. વિધાન યાદ રાખજો. ખાલી આના વિધાન યાદ રાખજો. આ વિધાન યાદ રાખજો, કારણ કે ખરા ખોટામાં પૂછાઈ શકે. ક્યાં પૂછાય? ખરા કે ખોટામાં આવું જ પૂછાશે. ક્યાં પૂછાશે? આ ખરા ખોટામાં પૂછાશે. આ વિધાન ખાસ યાદ રાખજો. ખરા કે ખોટામાં પૂછાય જ જશે. બરાબર છે? ચાલો જોઈએ આગળ સ્વાધ્યાય 8.1. તો સ્વાધ્યાય 8.1 માં તમે આમાંથી મોટા ભાગના દાખલાઓ જાતે કરી શકાય તેવા છે ને સાબિતીના દાખલાઓ છે. ખબર છે? એટલે સાબિતીના દાખલો જાતે જોઈ લેજો. પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું કહીશ આ મધ્ય બિંદુ પ્રમેય છે. શું છે? મધ્ય બિંદુ પ્રમેય છે. અને મધ્ય બિંદુ પ્રમેયનો એક દાખલો તમારે ગણિત લેવાનો.
એક દાખલો આવે 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 ને આવે જ. બરાબર છે. ચાલો, મધ્યબિંદુ પ્રમેય છે. તો મધ્યબિંદુ પ્રમેય શું કહે છે? જોઈ શકો છો કે પ્રમેય 8.8 આપેલો છે. તમે બંને પ્રમેય વાંચી શકો છો. 8.8 આપ્યો છે ને 8.9 પણ આપેલો છે આપણને. બરાબર છે. ચાલો, તો 8.8 શું કહે છે? ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. અને પ્રમેય 8.9 એવું કહે છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. એટલે આ બંને પ્રમેય છે એકબીજાના પ્રતીપ છે અને આ બંને તમારે સાબિત કરવાની રીતે યાદ રાખવાના અથવા તો દાખલાની રીતે પણ યાદ રાખવાના. બરાબર, સાબિતીમાં પૂછાઈ શકે અથવા તો દાખલામાં પણ પૂછાઈ શકે છે. ક્લિયર? ચાલો જોઈએ આગળ. નેક્સ્ટ આવી ગયા ઉદાહરણ 6. 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે તેમ બતાવો. આ ઉદાહરણ 6 પણ હું તમને કહીશ કે આઈએમપી છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ઉદાહરણ 7. આ સમાંતર રેખાઓ વાળી વાત છે. ત્યારબાદ સ્વાધ્યાય 8.2. 8.2 માંથી ત્યાં સાબિતીના દાખલાઓ છે. કોઈ પણ દાખલો આમાં પૂછાઈ જવાના ચાન્સીસ રહેલા છે. આમાં નો રિસ્ક ભાઈ, इसमें नॉट टेकिंग रिस्क. હું તો એમ કહીશ કે જેટલું બને ત્યાં સુધી દરેક આની અંદર તમે કોન્સેપ્ટ ક્લિયર કરો. આ ચેપ્ટરના શું કરો? કોન્સેપ્ટ ક્લિયર કરી અને દરેક સાબિતી સુધી પહોંચો. દરેક દાખલાની સાબિતી સુધી પહોંચો. વાત થઈ ક્લિયર? દરેક દાખલાની સાબિતી સુધી તમારે પહોંચવાનું છે ભાઈ. જો દરેક દાખલાની સાબિતી ન કરી મતલબ એમ થાય કે પરીક્ષામાં આપણે કંઈક ગુમાવી બેસ. સાબિતી કરવી જરૂરી છે કેમ કે સાબિતી પૂછાઈ શકે. દાખલાના આ બધા સવાલો છે, બધા આઈએમપી છે. ને આ હું એમ જ કહું કે આખું સ્વાધ્યાય બંને આઈએમપી એટલા માટે આપવાના થાય ભાઈ કે એમાં હું કે ફિક્સ નો કહી દઉં કે આ જ દાખલો પૂછે. બરાબર છે. નેક્સ્ટ સારાંશ તો આપણે કરવાનો જ છે. ચેપ્ટર 9 વર્તુળ વર્તુળ સર્કલ 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 પરથી મને કંઈક યાદ આવે છે. શું યાદ આવે છે? એક વખત હત રાજા તે તો ગામમાં લેત પરીક્ષા. એટલે કે શું હતું? એક સરસ મજાનું જંગલ હતું. રાજા હતા. રાજા પાસે ગામ પાસે એક નાનું એવું જંગલ હતું ને જંગલની અંદર રાજાએ એક જગ્યાએ મૂક્યો વચ્ચે પથ્થર ને તે જગ્યાએ પથ્થર મૂક્યો ને તે રસ્તો ગામના લોકો માટેનો અવર જવરનો રસ્તો હતો. ત્યાંથી દરેક લોકોને દિવસ દરમિયાન એકાદી વખત તો ત્યાંથી ચાલવું જ પડે તેવો રસ્તો હતો. રાજાએ ત્યાં વચ્ચે પથ્થર મૂક્યો ને રાજા પથ્થર મૂકીને શું થયા ખબર? એક જગ્યાએ લપાઈને છુપાઈ ગયા. છુપાઈ ગયા પછી રાજાએ શું કર્યું? છુપાઈને છુપાઈને જોવે અહીંથી કોઈ જાય છે? જાય તો ગણાય છે પણ શું કરે છે? સાઈડમાંથી જાય છે, કોઈક ઉપરથી જાય છે, કોઈ પથ્થર પર ઠેકીને જાય છે, પણ કોઈ પથ્થરને હટાવવાની એટલે કે પથ્થરને રસ્તામાંથી દૂર કરવાની તસ્તી લેતા નથી. પરંતુ સમય જાય છે, રાતનો સમય થાય છે ને એક વ્યક્તિ આવે છે અને જોવે છે કે રાજાએ કંઈક કર્યું લાગે છે. એવી રીતે ખબર નહોતી ને કે આ પથ્થર છે ને પથ્થરનું કંઈક કરીએ. તો પથ્થરને શું કર્યું ખબર એને? હટાવીને સાઈડમાં મૂક્યો. હટાવીને સાઈડમાં મૂક્યો ને ત્યાંથી નીચેથી શું નીકળ્યું? ઘણા બધા સોના મહોર, રૂપિયા અને ઘણી બધી એવી હીરા જવેરાત નીકળે કે જેનાથી એ કોઈ પણ વ્યક્તિને મળે ને તેનું ઘર ધનવાન થઈ જાય. અમીર લોકોની યાદીમાં એનું નામ આવી જાય. અને ત્યાંથી પછી એને પથ્થર હટાવ્યો ને બધી વસ્તુ ભેગી કરી અને એમ થયું કે આ તો મારું ન કહેવાય, મારે રાજાને આપી આવવું જોઈએ. આ તો આપણા ગામમાંથી મળ્યું છે એટલે રાજાને. કેમ કે આ પહેલાના સમયની વાત છે, જૂના સમયની વાત છે. એટલે કે ગામમાંથી કોઈ પણ વસ્તુ મળતી ને તો લોકો પોતાની પાસે ન રાખતા, રાજાને આપી આવતા. તો એમ કે ભાઈ આ ગામમાંથી મળ્યું છે, મેં કઈ કર્યું નથી, અહીંથી મને આ રીતે મળ્યું હતું. પછી રાજા એમાંથી જે કઈ દાન ધર્મ રીતે આપવું હોય એ વ્યક્તિને આપતા હોય. પણ આ તો શું હતું કે રાજા પાછળ જ હતા. ઓલો વ્યક્તિ જેવો ઉભો થયો બધું ભેગું કરીને દેવા જતો હતો ને રાજા સામે આવ્યા. એવો રાજાજી તમે મળી ગયા, બહુ સારું કર્યું, હું તમને જ દેવા આવતો હતો. કે તારે મને દેવાની કાંઈ જરૂર નથી ભાઈ, આ બધું તારું જ છે. કારણ કે તે શું કર્યું? તે મહેનત કરી આ પથ્થર હટાવવાની. એ જ રીતે
કે શું થાય કે જીવન માહિતી તમને શીખવા શું મળશે? જોજો, જીવનમાં ક્યારેક પણ એકાદી અડચણ આવી જાય ને તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે સાઈડમાંથી નવો રસ્તો કરવાનો. લોકો આપણને એ જ કહે છે કે ભાઈ સાઈડમાં નવો રસ્તો કરાય, નવું બનાવાય, નવું કરાય. ના ભાઈ, જે મુશ્કેલી છે એને દૂર કરીએ તો કદાચ ત્યાંથી આપણને સારી વસ્તુ મળે. તો જે રીતે તે વ્યક્તિને મળ્યું છે તે જ રીતે જીવનમાં આપણને જે કાંઈ અઘરું લાગે છે, જે કાંઈ નથી ગમતું, જે કાંઈ નથી ફાવતું, તે શીખી લઈને તે અડચણને દૂર કરીશું તો જીવનમાં ખૂબ જ આગળ વધીશું, જીવનમાં ખૂબ જ પામી જઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આપણને સર્કલ પરથી સરસ મજાનો પથ્થર યાદ આવ્યો હતો. પથ્થર પરથી ફરી પાછા જઈએ છીએ આપણે સર્કલ પર. ચેપ્ટર ઘણું આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર? ધોરણ 6 માં વર્તુળ અને તેના ભાગો વિશે શીખી જ ગયા છો, તમને ખ્યાલ છે. બાકી આંતરેલો ખૂણો એટલે કે એંગલ સબટેન્ડેડ એટ આર, એટલે કે બિંદુ આર આગળ આંતરેલો ખૂણો, એની વાતો થાય છે. આગળ આપણે નેક્સ્ટ જોતા જઈએ. નેક્સ્ટ આવશે તો પ્રમેય 9.1 સાબિતીનું આવશે. મોટા ભાગે આ ચેપ્ટર સાબિતીનું જ છે, એટલે સાબિતી આપણને યાદ આવી જોઈએ. બરાબર? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. ચલો નેક્સ્ટ પ્રમેય 9.2 ખાસ પાકું કરી લેજો. પ્રમેય 9.2 પૂછાવાનું જ છે ભાઈ, પૂછાવાનું એટલે પૂછાવાનું. આના ઉપરથી આ પ્રમેય પૂછાય કે આના પરથી દાખલો આવે, કંઈક ને કંઈક રીતે દાખલો બનતો હોય છે. બરાબર છે? ચાલો અહીંયા આવ્યું, જો અહીંયા જ છે આ બધું. બરાબર છે? ચાલો જોતા જઈએ નેક્સ્ટ. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, આ જીવા પર દોરેલો લંબ છે. લંબમાંથી શું થાય છે? પ્રમેય 9.3 ને પ્રમેય 9.4 બને છે. તો એ સરસ મજાના પ્રમેય છે. શા માટે? જુઓ, તો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે તેવી વાતો છે. પ્રમેય 9.4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. એકબીજાના કેવા છે? પ્રતીપ છે. બરાબર છે? એકબીજાના પ્રતીપ પ્રમેયો છે. નેક્સ્ટ હવે જે આવી રહ્યું છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર, તો તેને શું કહેવાય? બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું શું કહેવાય? અંતર કહે છે. બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે. ને કેવું હોય? સૌથી ઓછામાં ઓછું અંતર હોય. કેવું હોય? સૌથી ઓછામાં ઓછું અંતર હોય છે. ક્લિયર છે? જોઈએ નેક્સ્ટ. વર્તુળને કેવી જીવાઓ હોય છે? અનંત જીવાઓ હોય છે. આવું પણ યાદ રાખી લેવાનું. બરાબર છે? જો બિંદુ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર શૂન્ય છે. આવી નાની નાની બાબતો તમારે નોટ કરી લેવાની છે. ચલો જોતા જઈએ આગળ. પ્રમેય 9.5 કયો છે? પ્રમેય 9.5 વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે, અથવા તો એકરૂપ વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. આ બધા વિધાન યાદ જ રાખવાના છે. નેક્સ્ટ પ્રમેય 9.6 વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. આવી ગયું ને? એકબીજાના પ્રતીપ અલ્ટરનેટ ચાલે છે. એક આમથી આમ કાન પકડાવે, બીજો આમથી આમ કાન પકડાવે. બરાબર? ડાબીથી જમણી કાન ને જમણીથી ડાબી કાન પકડાવશે. ચાલો જોતા જઈએ આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. નેક્સ્ટ ઉદાહરણ 1. જો આ સાબિત બધું બતાવે છે, સાબિત કરવાનું છે તે. નેક્સ્ટ સ્વાધ્યાય 9.2. સ્વાધ્યાય 9.2 માં હું કહીશ કે જે દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે આમાં તે જોતા જઈએ. ચાલો જો પહેલો દાખલો છે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. એ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો ત્રીજો દાખલો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જોઈએ ચોથો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ બનશે. આ પાંચમો પણ ઇમ્પોર્ટન્ટ બનશે. ચાલો જોઈએ નેક્સ્ટ આગળ. છઠ્ઠામાં તમને આરામથી આવડી જશે. વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. જો વર્તુળની બે જીવા સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ છે ને તેનું પ્રતીપ. જો વર્તુળના બે ચાપ એકરૂપ હોય તો તેમને અનુરૂપ જીવા સમાન છે તેની વાતો છે. નેક્સ્ટ વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. એ ખાસ જોઈ લેવાનું છે. ચાલો
પ્રમેય નંબર 9.7, આ પ્રમેય નંબર 9.7 મોસ્ટ 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 આઈએમપી કહીશ. સોરી, શા માટે? કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. મોસ્ટ 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 આઈએમપી. આના ઉપરથી સાબિતી પૂછાશે ભાઈ, આની સાબિતી કરી લેવાની છે ભાઈ, સાબિતી પાકી કરી લેવાની છે. પછી નહીં કહેવાનું કે સાબિતી ના પૂછ્યું. એ સિવાય તમારે શું કરવાનું છે? આના દાખલાઓ પણ પૂછાય છે તો આના દાખલા કરી લેવાના છે. બાકી આપણા ઉપરનું વિધાન તો ખરું જ. ચાલો જોઈએ આગળ. નેક્સ્ટ આઈએમપી પ્રશ્નો તરફ આગળ વધીએ કે પ્રમેય 9.8 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ મસાન હોય છે, એટલે કે સમાન હોય છે. શું કીધું છે? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. પ્રમેય 9.9 જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા હોય તો બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા અંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. આ ચારેય બિંદુઓ વૃત્તીય બિંદુઓ કહેવાય, કોન્સાઇક્લિક પોઈન્ટ્સ. શું છે? આ પ્રમેય 9.9 ખાસ યાદ રાખજો. આવા સવાલો વિધાન સ્વરૂપે ડાયરેક્ટ પૂછાઈ શકે છે. નેક્સ્ટ પ્રમેય 9.9 જોયો, ચક્રીય ચતુષ્કોણનો મુદ્દો. મોસ્ટ 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 આઈએમપી. આના ઉપરથી એકાદો એમસીક્યુ કે 2 માર્ક્સનો દાખલો 100% શ્યોરિટી સાથે કહીશ का एमसीक्यू આવશે अदर देन 2 मार्क्स का दाखला आवेगा. बराबर છે? 2 मार्क्स एमसीक्यू अथवा 2 मार्क्स નો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની અંદરથી. ચાલ જોઈએ નેક્સ્ટ પ્રમેય 9.10 અને પ્રમેય 9.11. ચાલ જોઈ લઈએ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. આ પ્રમેયનું નીચે રજૂ કરેલ પ્રતીક પણ સત્ય છે. જો પ્રમેય 9.11 જો ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડનો ખૂણાનો સરવાળો 180 હોય तो તે ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે. એ बोला था ना मैंने आपके लिए आईएमपी है, एक नंबर आईएमपी है भाई. कैसा है? एक नंबर आईएमपी है. चलो જોઈએ નેક્સ્ટ. તો ઉદાહરણ 2, ઉદાહરણ 3 જરાક જોતા જજો. બરાબર છે? ચાલો ઉદાહરણ 4, ત્યારબાદ ઉદાહરણ 5. નેક્સ્ટ સ્વાધ્યાય 9.3. તો સ્વાધ્યાય 9.3 શું કહે છે? એમાં આપણે દાખલાઓ જોઈએ. આ દરેક દાખલાઓમાંથી આ 4 પહેલા 4 દાખલા કયા છે? ખૂણો ઓપીઆર વાળો, લઘુચાપ પરના બિંદુઓ. આમાંથી હું કહીશ કે પહેલો, બીજો, પહેલો, ત્રીજો અને ચોથો પૂછાશે ભાઈ. કયો પૂછાશે? પહેલો, ત્રીજો અને ચોથો પૂછાશે. એની અંદર સરસ મજાનો કોન્સેપ્ટ યુઝ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે કયા કયા આઈએમપી થાય એવા છે. આમાં તો મને એવું લાગે છે કે ઘણું બધું આઈએમપી જેવું જ છે. ચાલો આ 5મો આઈએમપી બની શકે, 6થો બની શકે, કદાચ 7મો રેર કેસમાં આવે ભાઈ, રેર કેસમાં. પછી આ પણ રેર કેસની અંદર પૂછાઈ શકે 8મો. ત્યારબાદ 9મો પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, 10મો પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ 11 છે ને 12 છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? જરાક 10 જોતા જજો, એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ને બાકીનું આપણી માટે સારાંશ તો આપણો શું છે? ઇમ્પોર્ટન્ટ જ બને છે. વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી વિડીયો નિહાળ્યો એ બદલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હૃદયપૂર્વક ઓશિયન કોચિંગ ક્લાસીસ વતી હું વિશાલ સર વાઢેર ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વાલા દરેક વિદ્યાર્થી મિત્રોને પ્લીઝ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરી દેજો, સાથે વિડીયોને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો. ચેનલમાં નવા હોય, મજા આવી હોય, નવી અપડેટ જોઈતી હોય તો શું કરી દેજો? સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. નવી અપડેટ્સ મળતી રહેશે. ધોરણ 10 માટે પણ હું તમારા મિત્ર તરીકે ઉપયોગી રહીશ, ઉપલબ્ધ રહીશ, અવેલેબલ રહીશ. તમારી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપીશ. મેથ્સ માટેના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અહીંથી મળશે. બરાબર છે? જરાય ચિંતા ન કરતા, ઉપાધિ ન કરતા, હું તમારા માટે ખાસ હાજર રહીશ.
તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એન્ડ લાસ્ટ પાર્ટ ઓફ શંખનાદ. કયો છે શંખનાદ નો છેલ્લો પાઠ? એટલે કે ચેપ્ટર નંબર 10, 11, 12 એટલે કે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, જેમાં હેરોનના સૂત્રની વાત છે, પૃષ્ઠફળ ઘનફળની વાત છે અને થોડી ઘણી આંકડાશાસ્ત્રની વાતો છે. હવે દરેક ચેપ્ટર લઈને વિદ્યાર્થી મિત્રો આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. કઈ પણ પ્રોબ્લેમ હોય કમેન્ટ કરજો, તમારી રિપ્લાય આપીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.